છોકરો અને છોકરી બંને લોકો ગામડામાં પ્રેમ કરી રહ્યા હતા. ત્યારબાદ ગામના લોકો જોઈ ગયા અને બંનેને લેબડે બાંધી અને જાહેરમાં એમના કટકા કરી નાખ્યા. મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો. આ દુનિયાની અંદર તમને ખબર હશે કે અત્યારે એક રોગ ચાલી રહ્યો છે ભાઈ, અને એ રોગનું સ્વાભાવિક રીતે નામ કે જેને આપણે પ્રેમ કહીએ. મિત્રો, આ એક એવો રોગ કે જ્યાં તમને કોઈ પણ જાતની દવા ન મળે. જો આ રોગના તમને લક્ષણો લાગુ પડી ગયા ને ભાઈ, તો એવું માનજો કે તમારી જિંદગી નર્ક થઈ ગઈ ભાઈ. કેમ કે આ રોગની દવા અત્યાર સુધી કોઈ પણ વૈજ્ઞાનિકે કાઢી નથી, અને આ રોગ એનું નામ ભાઈ તમારા સ્પેશિયલ ભાઈ એટલે કે અલ્કેશભાઈ મોદી આપ્યું. અને આ પ્રેમનું નામ એટલે સાહેબ આપણે પ્રેમ જ કહીએ, બરોબર? આ પ્રેમ છે મિત્રો. આ પ્રેમની અંદર જો તમે પડી ગયા તો તમને કોઈ પણ જાતની દવા લાગુ નહીં પડે. તમે દેશના કોઈ પણ ખૂણે જાઓ, તમને આની દવા નહીં જ મળે ભાઈ. એની દવા તમારે જાતે જ નીકાળવી પડશે ભાઈ. હાલ સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક એક છોકરો અને છોકરીનો વિડીયો વાયરલ થયો. એ બંને લોકો પ્રેમ કરી રહ્યા હતા. સાહેબ, પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પરંતુ પ્રેમ કરતા પકડાઈ જવું એને સૌથી મોટો ગુનો કહેવાય. એટલે ખાસ કરીને પ્રેમ કરતા હોય તો હવે સાવધાન થઈ જજો. નકે થઈ શકે કે આગળ તમે પણ લેબડે બંધાઈ જાઓ ભાઈ. એટલે ખાસ કરીને ગામડાના લોકો તો સાવધાન જ રહેજો ભાઈ. કેમ કે તમને ખબર હશે કે બાજુમાં બેહવાવાળા ખદડા નીકળે ભાઈ. બાકી કોને ખબર હોય કે આપણે પ્રેમ કરીએ? બાજુમાં બેહવાવાળા જેવા હોય ભાઈ કે તમને ભેગા રહીને તમને પકડાવી નાખે ભાઈ. હવે એ તો તમને ખબર જ હોય કે આપણા બાજુવાળા ખદડા જ હોય ભાઈ, એમાં કંઈક નવાઈ છે નહીં. પણ આ સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક વિડીયો વાયરલ થયો, જેની અંદર તમે જોઈ શકો છો ભાઈ, એક છોકરો અને છોકરી બંને લોકો પ્રેમ કરી રહ્યા હતા. ગામના લોકો ત્યાં જોઈ ગયા અને ત્યારબાદ બંનેને જાહેરમાં લેબડે બાંધ્યા. લેબડે બાંધીને ત્યારબાદ એમને ચંપલના હાર પહેરાવ્યા. કેમ કે હાર તો પહેરાવવા પડે ને ભાઈ, તો આખા ગામને ખબર પડે કે આ લોકોએ સારું કામ કર્યું. બંને લોકોને ગળામાં હાર પહેરાવ્યા. આજુબાજુના લોકો હસતા રહ્યા. ત્યારબાદ 2-3 થાપો મારી અને ભાઈ પછી આ બંનેને છૂટા કરી નાખ્યા. તો એટલે કહું ભાઈ, પ્રેમ કરતા પહેલા 100 વાર વિચારજો ભાઈ. નકે થઈ શકે કે તમારા ગળામાં પણ આવી રીતે ચપ્પલના હાર પહેરાવી નાખે ભાઈ. બસ આજ માટે આપણે આટલું જ રાખીએ.